જળસ્તર વધી રહ્યા છે તો બીજી તરફ નવસારીના છાપરા રોડની વાત કરીએ ત્યાં પણ પાણી ભરાયેલા છે। હવે તે દ્રશ્યો જુઓ। પાણી ભરાયેલા હોવાના કારણે લોકો પરેશાન કેવી રીતે થઈ રહ્યા છે આ દ્રશ્યો જે વાતની સાક્ષી પૂરે છે। મંકોડિયા વિસ્તારનો રોડ 3 દિવસથી પાણીમાં ડૂબેલો જ છે। વરસાદ પડી રહ્યો છે, અવિરત વરસાદ છે। વરસાદ ધીમો થાય છે અને ત્યારબાદ ફરી ગતિ પકડે છે અને એનું જ એક મુખ્ય કારણ કે આ રસ્તો 3 દિવસથી પાણીમાં આખો ડૂબેલો હોય। આ બાઇક ચાલક જે પ્રકારે નીકળ્યો છે એ મોટો રિસ્ક કહી શકાય, કારણ કે નાના વાહનો આ પ્રકારના વરસાદમાં ખોટકાતા સૌથી પહેલા હોય છે। નવસારી જિલ્લામાં વરસાદ અને તેના કારણે જનજીવન પ્રભાવિત છે। મરોલી ગામે વરસાદના કારણે મુખ્ય માર્ગ પર પાણી ભરાયેલા છે। મરોલી ઉમરાટને જોડતા માર્ગ પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે। ધોધમાર વરસાદ અને મુખ્ય માર્ગો બેટમાં ફેરવાયા।